વિભીક્ષણ જાગા. વિભીક્ષણ આ સમયે જાગ્યો અને શું બોલે છે? રામ રામ. મેં ત્યારે કીધું હતું કથામાં, ભક્તો ઉઠે તે રામ રામ, આપણે ભગવાનના નામ લઈ, પણ આપણે ઉઠીને સા સા સા. લંકા હતી તોય પણ રામ રામ રામ, અને આપણે અહીંયા સા સા સા. ઉઠી એટલે સા પેલા જોઈ. હું ગોઠવો તરત બાપુની પૂજા આરતી થઈ ગઈ કે નહીં. ગણપત બાપુ ખૂબ સાચવે છે, ખૂબ અમને બધાને સાચવે છે. સવારમાં ભાખરી ને માખણ, પણ હું સવારમાં દર્શન કરીને પેલા બાપુ પાસે વયો જાઉં. એટલે આપણે ભગવાનનું નામ, બાપુની વાત નથી, બાપુ તો 4 વાગ્યાના. તો પાછળ ભાઈઓ બેઠા, મને બહુ થોડીક આંખની થોડીક ઝાકળ થઈ ગઈ છે, પણ નરેશભાઈ બધા ખૂબ સરસ સવારમાં પ્રભાત્યા ગાતા હોય, અને અમે હું સાંભળતો હોઉં. નાથાભાઈ હોય, મહેશભાઈ હોય, તો આપણે શીખવું જોઈએ. વિભીક્ષણ દઈ કુળમાં જન્મ છે, બધા સવારમાં ઉઠ્યો, રામ રામ કરીને નીકળ્યો છે, અને બંનેનો મિલાપ થાય, રામ કથા કહે. વિભીક્ષણ કહે છે, અબ મોહે ભાઈ ભરોસા મનતા બિન હરિ પ્રિયા હરિ સંતા. અબ મોહે ભાઈ ભરોસા મનતા બિન હરિ પ્રિયા હરિ સંતા. હરિની કૃપા ન હોય તો સત ન મળે. ભાઈ કહેવાય ને શબ્દ, તો એમાં ભા છે. અબ મોહે ભા, ભરોસા હનુમંતા. સત્સંગ થયો છે, માતાજી ક્યાં છે પૂછ્યું, અને પછી માતાજીને દેવી મુદ્રિકા દારી તબ. માતાજી ખૂબ દુઃખમાં છે ને ઉપરથી રામજીએ મુદ્રિકા આપી. માતાજીને વિશ્વાસ નથી આપતો, એટલે કહે છે કે તું કોણ છે? હનુમાનજી કહે, સત્ય શપથ કરુણા નિધાન કી. જ્યાં કરુણા નિધાન શબ્દ સાંભળ્યો, માતાજીને વિશ્વાસ બેઠો. માતાજી કે એ બધું તો ઠીક, તું તો આવડો નાનો એવો છે. માતાજી ક્યાં બેઠા છે? માતાજી ગોદમાં બેઠા છે હનુમાનજી કે એ તો બધું ઠીક, પણ બધા આવડા છે કે સેનામાં કોઈ મોટું? માતાજી કે જોવું છે એમને તમારે. તો કે માતાજી આમ તો હું બધાથી નાનો છું, પણ છતાં મારું સ્વરૂપ બતાવો. વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. માતાજી કે આવી જાવ નીચે. બરાબર. હવે કે માતાજી મને ભૂખ લાગી છે. તો કે ત્યાં રખવાળા છે, પૂર રખવાળા બહુ છે ત્યાં, સુભટ અપારા. તો કે એની મને ચિંતા નથી, તમે રજા આપો. એક પછી એક બધા આવે છે. અક્ષય કુમારનો વધ કરે. ચલા ઇન્દ્રજીત અતુલિત જોધા. પછી છેવટે ઇન્દ્રજીત આવે, અને હનુમાનજી મહારાજ કોઈનાથી ન બંધાય, પણ બ્રહ્માસ્ત્રનું માન રાખ્યું, પણ છતાંય કોઈ એના દેહને ઉપાડવા તૈયાર નથી કે અમારે નથી જવું. અમને ખબર છે કેવો માટીમાં રંગોળી રહી છે, અમારે નથી પકડવા. પછી નાગ પાસથી બાંધ્યા. પછી જેવા હાથમાં લીધા ત્યાં આંખ ખોલી હનુમાનજીએ. આંખ ખોલી તે ઓલા પાસે બી ગયા. મારતા નહીં હોય કે નહીં મારી, પણ રામ રામ બોલો. રામ રામ બોલતા જાવ તો નહીં મારું. પેલા સૈનિકો છે, સુભટ, મહાભટ. છેલ્લે ઇન્દ્રજીત આવ્યો, અતુલિત યોદ્ધા, મહાભટોને લઈને આવ્યો. રાવણની સભામાં જાય, ઘણું બધું સમજાવે, પણ માનતા નથી. છેવટે વિભીક્ષણજી કહે કે દૂતને મરાય નહીં. તો કે હનુમાનજી આમ પૂંછડી રાખી, જાણી જોઈ કે પૂંછડી આમ રાખું ને આગળ બધું ગોઠવાઈ જાય. કારણ કે ત્રિજટા સપનું આવેલું. દિનચારી. ત્રિજટા શું કહે છે માતાને? કે આ સપનું આજે પૂરું થઈ જાય. દિનચારી એટલે 4 દિવસમાં નહીં, દિનચારી એટલે દિવસમાં ચાલનારા સૂર્યનારાયણ. દિનચારી એટલે આપણે અર્થ એવો કરીએ છીએ રામચરિતમાં, 4 દિવસમાં. 4 દિવસમાં નહીં, સૂર્યનારાયણ દિવસે ચાલનારા અસ્ત થાય ને એટલે સપનું સાચું થઈ જાય. સપને વાનર લંકા ધારી. સપનું સાચું કરવા પૂછ આમ કરીને રાવણ કે આમ તો વાનરને પૂછમાં બહુ મોહ હોય, એમાં તેલ ને એવું લગાડો. હનુમાનજી કે કાંઈ વાંધો નહીં, મારે થોડીક નગરી જોવી છે, એટલે પૂછડીને લંબાવી બધી શેરીઓ લઈ લીધી. ને બધા ઘરમાં પડદા જેટલું હતું ને કપડા બપડા તેલ વીકતા જાય. કોઈના ઘરમાં તેલ ઘી ન રહ્યું, કોઈના ઘરમાં કપડા ન રહ્યા. હનુમાનજી કાંઈ વાંધો નહીં કે બધું જોવાય તો થાય. અને પછી આગ લગાવી અને એક થી એક ઘર ઉપર પછી બધાને પ્રસાદી થોડીક પાછી દેવી પડે ને, કપડા આવ્યા હોય.
આપણે બધે ઘરેથી પ્રસાદી આવે ને તો થોડી થોડી પાછી આપતી, એટલે જેની ઘરેથી ઘી તેલ ને કપડા આવ્યા હતા પાછું તો આપવું પડે ને. આ બાજુ સમુદ્રમાં કૂદકો લગાવી માતાજીને મળે, ભગવાન રામજીને સંદેશો આપ્યો. પાછળ વિભીષણજી રાવણને સમજાવે છે કે ભાઈ હજુ માની જા, સમજતા નથી. કુમતી સુમતી સબ કે ઉર રહી, વેદ પુરાણ નિગમ અસિકાહી. ઘણું સમજાવે છે પણ લાત મારી કાઢી મૂકે છે. એવું અસ્ત્ર મારે લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય. લક્ષ્મણજી મૂર્છિત થયા. રામજી ચિંતા કરે છે શું કરવું. વિભીષણ કહ્યું સુષેણ નામના વૈદ્ય છે. હનુમાનજી તરત તૈયાર. જ્યારે રામજી, તમે યાદ રાખો, જ્યારે રામજી મુશ્કેલીમાં આવ્યા ને ત્યારે સૌથી પહેલા એને મદદ કરવા વાળો કોઈ નહોતા, મારા હનુમાન હતા. હનુમાનજી સુષેણ નામના વૈદ્યને લઈ આવ્યા. કહ્યું આ સંજીવની કુટી તો દૂર છે ઉત્તરના પર્વતમાં. હનુમાનજી મહારાજ કે સૂર્યોદય થાય એ પહેલા હું આવું છું. હનુમાનજી મહારાજે સૂર્યનારાયણને કહ્યું કે હે સૂર્યનારાયણ, આ તમારો સૂર્યવંશી આજે અસ્ત થઈ જશે જો તમે ઉદય થશો તો. નહીં તો યાદ પણ રાખજો કે નાનપણમાં મેં તમને ગળી લીધા હતા. બાળ સમયે જ રવિ પક્ષ લ્યો. આ બાજુ કાલ દેવી ગુરુ બની બેસી ગયા, પગરે પગડ્યા. કાલ દેવીને મારી સંજીવની બુટી ઓળખાણી નહીં, પર્વત લઈ આવ્યા આખો. રસ્તામાં ભરતજી જોઈ ગયા, બાર માર્યું, નીચે પડ્યા. ભરતજી કહે મારી ભૂલ થઈ ગઈ, તેલ ચડાવ્યું. ત્યારથી હનુમાનજીને પગમાં તેલ ચડે છે. બોલીએ લંગડે બાબા કી જય. આમાં મારા હનુમાનજી મહારાજ ભરતજીના તીર ઉપર બેસી ગયા, પર્વત લઈ લંકાના રણ મેદાનમાં ઉતર્યા. લક્ષ્મણજીને મૂર્છા તળી છે. મેઘનાથનો મરણ થયું છે. ભાઈ કુંભકર્ણને જગાડ્યો, ખૂબ ખવડાવ્યું. એને ના પાડી તું આ ભૂલ કરશો, જગત જનજીને ઘરે લઈ આવ્યો છું, પણ રાવણ માનતો નથી. તો કે ભાઈ તારા માટે હું જઈશ. અને માથું ભગવાન રામજીનું એક તીરનું નિશાન કરી માથું ઉડાડી દે તો ધડ આમથી આમ દોડે. વાનરો કહે આજે કઈક ઉદ્ધાર કરો, નહીં તો આગળ આનું ધડ કેટલાને મારી નાખશે. ભગવાને બીજું તીર માર્યું, 2 કટકા કર્યા. હવે બાકી બચ્યું તો રાવણ આવ્યો. રાવણ સાથે ભયંકર યુદ્ધ થયું. રાવણ મરતો નથી. એક મસ્તક કપાય, બીજું મસ્તક આવી જાય, બીજું કપાય, ત્રીજું આવી જાય. વિભીષણને પૂછ્યું, રામજી બધું જાણે છે, પણ વિભીષણે કહ્યું કે નાભીમાં અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. આ રાવણને નહીં, આપણે બધાને ભરેલો. અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. વિભીષણ કહે કુંભનું છેદન કરો પહેલા. 20 હાથ 10 માથા 31 પાન ભગવાને એક સાથે ચડાવ્યા. 10 મસ્તક 20 ભુજાઓ અને નાભીમાં અમૃત કુંભનું છેદન કર્યું. રાવણનું તેજ રાવણમાંથી નીકળી અને ભગવાન રામચંદ્રજીમાં ભળી ગયું. વિભીષણને રાજ સોંપ્યું. વિભીષણને રાજ આપ્યું, કહ્યું કે મારા આ બધા વાનરોને કઈક વસ્ત્રો આપો. વાનરો રીસોએ કોઈની વસ્ત્ર પહેરેલા નહીં, અને પછી વસ્ત્રો પહેર્યા આભૂષણો. પાછા રામચંદ્ર ભગવાનને આવી પૂછે કેવા લાયક છે. ભગવાન કહે હેન્ડસમ. એમાં કાંઈ ઘટે નહીં. આપણે કહીએ ને કાંઈ ન ઘટે. પુષ્પક વિમાનની તૈયારી કરી. એનો એ જ પાછો રૂટ. સીતા માતાજીને લઈ આવ્યા, અશોક વાટિકામાંથી બેસાડ્યા. બતાવતા જાય જો રાવણને માર્યો અહીંયા. આ લંકાનું રણ મેદાન. ત્યાં સામે જો મેઘનાથ, કુંભકર્ણ, સેતુપતિ રામેશ્વર. ત્યાં રામેશ્વર ભગવાન છે, દર્શન કરો.
બોલો રામેશ્વર મહાદેવ કી જય. સીતા માતાજીએ રામેશ્વરના દર્શન કર્યા, ત્યાંથી આગળ પંચવટી આવ્યા, ચિત્રકૂટ આવ્યા, ફરીથી વાલ્મીકીજી, સતી અનસુયાજી, અત્રીજીને મળતા મળતા પ્રયાગ આવ્યા, ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. પછી કીધું કે હવે ઝડપ રાખો, એક જ દિવસ બાકી છે. હવે શૃંગવેરપુર આવ્યા, નિષાદરાજ અને કેવટને મળ્યા. હનુમાનજી પાછા કામમાં આવ્યા કે જો હવે મોડું થશે તો મારો ભરત પ્રાણ ત્યાગી દેશે. હનુમાનજી અગાઉ ગયા અવધમાં જઈ નંદીગ્રામમાં ભરતજીને સમાચાર આપ્યા કે રામ લક્ષ્મણ જાનકી આવી રહ્યા છે, તમે તૈયારી કરો. આ બાજુ અવધવાસીઓએ રામના રાજ્યાભિષેકની તૈયારી કરી અને રામ લખન જાનકી જેવા અયોધ્યામાં પધાર્યા. ખૂબ સ્વાગત સન્માન થયું. સમય વિશ્રામ કર્યો અને બીજે દિવસે પછી નક્કી થયું કે હવે તદેવ લગ્નમ સુદિનમ તદેવમ તારા બલમ ચંદ્ર બલમ તદેવમ. ભગવાન રામ લક્ષ્મણ જાનકીને રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે. રામ પંચાયતન. દક્ષિણે લક્ષ્મણો યશ્ય વામે ચ જનકાત્મજા પૂરતો મારુતિ યશ્ય તમ વંદે રઘુનંદનમ. એ થયા રામજી રાજા ને અમારી મહારાણી સીતા. ભગવાનને ઠપકો આપ્યો હતો કે આ વખતે છે ને તમે રામ અવતાર હતો તે મારા મોટા ભાઈ છે ને તમે મારું કઈ માનતા જ નહોતા, એટલે મારે આ વખતે નાનું નથી થવું, લખન નથી થવું. ત્યારે તમે મારું કઈ માન્યા જ નહીં. આ વખતે તમારો મોટો ભાઈ થાવ છું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તારે મોટો ભાઈ થઈ જાય તારું માનું તો મને કહેજે. નારાયણ કોઈનું ન માને. બલરામજી પહેલા આવ્યા છે પણ આ ગર્ભને સંકર્ષણ કર્યો અને રેવતીજીના ગર્ભમાં ગોકુળમાં પધરાવી દીધો. કે ગર્ભનો નાશ થઈ ગયો. સાતમા સંતાનનો યોગ માયા દ્વારા આ બધું કરવામાં આવ્યું. પછી યોગ માયાને આજ્ઞા કરી કે તું જા. હવે ગોકુળમાં નંદ અને જશોદા છે. જશોદા કોણ? તો કે બધાને જશ આપે, યશ આપે યશોદા. નંદ કોણ? તો કે બધાને આનંદ આપે નંદ. એમના ગર્ભ રહ્યો છે. આ બાજુ બલરામજીનો જન્મ થયો ભાદરવા માસની અંદર. આજે યશોદા માતાજીના વર્ષ કેટલા થઈ ગયા? 55 વર્ષ. કોઈ સંતાન નથી. એટલે રેવતીજીને ત્યાં બલરામજીનો જ્યારે જન્મ થયો ને આખા વ્રજવાસીઓએ નક્કી કર્યું. સાંડિલ્યજીને બોલાવ્યા અને પૂછ્યું કે આનો કઈ ઉપાય કરો. તો ઉપાય તો હું 1 વર્ષથી કરું છું. 1 વર્ષથી હું સતત એકાદશી કરું છું અને 12 વર્ષથી તો હું જનમંગલ બહુ મને યાદ આવી જાય. કરવાનું શરૂ કર્યું કે નહીં કોઈ? ભલે અંધારું થઈ ગયું, જનમંગલ શરૂ કરી દેજો. પણ 12 વર્ષ સુધી સંતાન ગોપાલ સ્તોત્ર એના પાઠ સાંડલ્ય ઋષિ કે હું કરું છું, પણ એમની કુંડળીમાં મંગળ ગ્રહ થોડોક નબળો છે. તમે બધા વ્રજવાસી એક વર્ષ સુધી એકાદશી રહ્યો. અને કેવી? તો કે નિર્જળા. બધા એકાદશી રહ્યા છે. યોગ માયા થકી યશોદાજીને ગર્ભ રહ્યો છે. આ બાજુ દેવકીજીને ગર્ભ રહ્યો છે. પ્રકાશ થયો છે. યોગ સમય અનુકૂળ બધું થઈ ગયું છે. શ્રાવણ માસ આવ્યો. કયો પક્ષ? અંધારું થઈ ગયું, ભૂલાઈ ગયું. આમાં કઈ લખેલું દેખાતું નથી. શ્રાવણ મહિનાની કઈ આઠમ હતી? હે? અંધારી. એકમ આવી, બીજ આવી, ત્રીજ આવી, ચોથ આવી, પાંચમ આવી, છઠ આવી, સાતમ, આઠમ આવી છે. રેવતી નક્ષત્ર મધ્યરાત્રિ યોગ્ય સમય કાળ નક્ષત્ર બહુકરણ રેવતી નક્ષત્ર ભગવાન રામ બપોરના 12 વાગે, ભગવાન કૃષ્ણ રાત્રિના 12 વાગે. માતા કહે છે કે તમે શિશુ લીલા કરો ને, એમને પણ કીધું બીજે શિશુ લીલા. તમે ચતુર્ભુજ ધારણ કર્યું છે બરાબર. રાત્રિનો મધ્ય એવો
जगज्जालपालं गजत्कण्ठमालं शरचन्द्रभालं महादैत्यकालं नभोनीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदाम्भोदिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसद्दीप्तवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् सारं जलान्तर्विहारं धारावारवारं चिदानन्दरूपं मनोज्ञ
स्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम् जराजन्महीनं परानन्ददीनं आरती मूंज बिहारी की सिंगारी आरती मूंज बिहारी की सिंगाला बजावे मुरली मधुर बाला जल काला नंद जैन श्री आनंद मोहन ब्रिज चंद राही आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी आरती मूंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की गगन सम कांति काली गगन सम कांति काली राधिका चमक रही आली राधिका चमक रही आली लदन में काढ़े वनमाली लदन में काढ़े वनमाली भ्रमर से कस्तूरी चंद्र से लगई गंगा जहाते गगन भई गंगा बलुस कलहारिणी गंगा कलहारिणी गंगा स्मरण ते मोत सर्वमंगल मांगल्ये शिव सर्वार्थ साधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते ભદ્રાજો આપણે સત્ય પ્રતિષ્ઠા કરીજો હરે ઓમ મહાને ગાને જવાબાને જન્માંજલિ કીર્તાને દાને સર્વાણે નક્ષુત પ્રતિષ્ઠાનમ જલે જલે ઓમ પૂર્વ સ્વાહિત સ્થાપી દેવતાભ્યો નમો નમઃ ભાગવત દેવતાભ્યો નમો નમઃ બાલકૃષ્ણ ગોવિંદાય નમો નમઃ દ્વારિકાધીશાય નમો નમઃ હારાર્તિકં સમર્પયામિ સાયં કાલેન આરા ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते 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 वासुदेवाय वासुदेवाय भगवते वासुदेवाय